હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 6 તેનો વિષય વિજ્ઞાન પ્રકરણ 8 શરીરનું હલનચલન વિશે અભ્યાસ કરીએ. તો કે શરીરનું હલનચલન છે એ કેવી રીતે થાય છે. આપણે આખા દિવસમાં કોઈ પણ સ્થિતિમાં હોય ત્યારે શરીરનું હલનચલન છે એ સતત થતું રહે છે. તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં બિલકુલ શાંત થઈને બેસો. તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો. આપણે શાંતિથી બેસીને આપણા શરીરમાં કઈ કઈ હલનચલન થાય છે એ આપણે જોવાનું છે. તમે સમયે સમયે તમારી પાપણના પલકારા મારતા હશો કે કોઈ પણની પાપણ છે તે એકધારી રહેતી નથી. આપણે પલકારા મારીએ છીએ. શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પણ આપણા શરીરનું હલનચલન થતું રહે છે. જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? તો આપણે હાથ વડે લખીએ છીએ એટલે આપણો હાથ છે એ હલતો રહે છે. જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? જ્યારે આપણે વળીને જોઈએ ત્યારે આપણા શરીરનો જે કમરનો ભાગ છે તે હલનચલન કરે છે. ઉપરોક્ત બધા ઉદાહરણમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો, છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે. આપણે કોઈ પણ સ્થિતિમાં હોઈએ તો પણ શરીરનો કોઈનો કોઈ ભાગ છે એ હલનચલન કરતો જ હોય છે. તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો ત્યારે આપણા પગ છે એ હલનચલન કરે છે. આપણે લખીએ છીએ ત્યારે આપણા હાથ છે એ હલનચલન કરે છે. તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, પછી ક્લાસ વર્ક પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘેર જાઓ છો તો આપણા હાથ અને પગ છે એ સતત હલનચલન કરે છે. તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાઓ છો. તમે ચાલીને, દોડીને અથવા કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને આપણે જતા હોઈએ છીએ. તો આ પરથી તમને સમજાઈ ગયું હશે કે શરીરનું હલનચલન છે એ આખી પ્રક્રિયા સતત ચાલુ રહે છે. કે એક સ્થાનેથી બીજા સ્થાને જવું, ચાલવું, દોડવું, કૂદવું, તો શરીરનું હલનચલન છે એ થતું જ રહે છે. બાજુમાં તમને કોષ્ટક આપેલું છે. પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે. પ્રાણીઓના નામ આપેલા છે: ગાય, મનુષ્ય, સાપ, પક્ષી, કીટકો અને માછલી. બાજુમાં આપેલું છે ગતિમાં ઉપયોગ થવાવાળો ભાગ અથવા અંગ, એટલે કેવી રીતે ચાલે છે, તેને પગ છે, પાંખ છે કે સંપૂર્ણ શરીરથી. તો આપણે એ લખવાનું છે. અને બાજુમાં છે પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે, તો કે ચાલીને, સરકીને, એ આપણે લખીશું. સૌથી પહેલાં ગાયનું ઉદાહરણ આપેલું છે. તો ગાય છે એ પગ દ્વારા ચાલે છે. તો કે શેનાથી? તો કે પગ અને બાજુમાં ચાલે છે. એ જ રીતે મનુષ્ય. તો મનુષ્યનું અંગ પણ કયું છે? તો કે જેનાથી ગતિ કરે છે, તો કે પગથી. તો મનુષ્યમાં લખીશું પગ અને બાજુમાં ચાલે છે. એટલે મનુષ્યમાં લખીશું પગ અને ચાલે છે. પછી તમને સાપનું ઉદાહરણ આપેલું છે કે સાપ છે તેના સંપૂર્ણ શરીરથી સરકીને ચાલે છે. એટલે પહેલાંમાં સંપૂર્ણ શરીર અને બાજુમાં સરકીને. પછી આપેલું છે પક્ષી. તો પક્ષીને પાંખો હોય છે એટલે આપણે લખીશું પાંખો, અને તે ઉડે છે એટલે કે ઉડીને. નીચે છે કીટકો. કીટકો એટલે કે જીવજંતુઓ. તેને પગ હોય છે અને તે ચાલે છે અથવા ઉડે છે. પછી છે માછલી. તો માછલીને મીનપક્ષ અથવા પૂંછડી, અને તે તરે છે. પછી આપણે એક
બીજું ઉદાહરણ લખીએ કે વાંદરો. તો વાંદરો પગ વડે કૂદે છે એટલે કે છલાંગ મારે છે. ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું એ વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે. કે ઘણા પ્રાણીઓ છે એ ચાલે છે, ઘણા દોડે છે, ઘણા ઉડે છે અને ઘણા છલાંગ મારે છે. પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની આ બધી રીતો જુદી જુદી હોય છે. ચાલો હવે આપણે માનવ શરીર અને તેનું હલનચલન વિશે જોઈએ. આપણે ઉપર પ્રાણીઓ વિશે જોયું. પ્રાણીઓ કેવી રીતે ચાલે છે, દોડે છે કે સરકે છે. તો હવે આપણે મનુષ્ય વિશે જોઈએ કે પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા એ આપણે જોયું. તો હવે આપણે મનુષ્યનું હલનચલન કેવી રીતે થાય છે એ જોઈએ. કે શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? કે જ્યારે તમારે પીટીનો એટલે કે શારીરિક શિક્ષણનો જ્યારે લેક્ચર હોય છે ત્યારે તમે બધા યોગ કરતા હશો એટલે કે કસરત કરતા હશો. સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ છે એ હલનચલન કરે છે. તો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલન કરવાનો પ્રયાસ કરીએ. કે અમુક કસરત છે, અમુક ક્રિયા છે એ તમે આમાંથી ઘરે પણ જાતે કરી શકો. એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો. કે આપણે બોલ છે એ હાથ વડે ફેંકીએ છીએ ત્યારે આપણા હાથનું શું થાય છે તો કે હલનચલન થાય છે. તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? જ્યારે આપણે બોલ નાખીએ ત્યારે આપણો હાથ ફરે છે. તો ખભો છે એ ફરે છે તો કે એ હલનચલન કરે છે. શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? શું તમારો ખભો પણ હલનચલન કરે છે? તો આપણો હાથ છે, આપણે જ્યારે બોલ ફેંકીએ છીએ ત્યારે આપણો ખભો અને હાથ એ બંને હલનચલન કરે છે. પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘની આજુબાજુ ફેરવો. કે જ્યારે આપણે પગ ફેરવીએ છીએ ત્યારે પણ એ ગતિ કરે છે. તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો. કે આપણો હાથ છે એ પણ બેન્ડ વળે છે એટલે કે કોણીએથી વળે છે તો એ પણ હલનચલન થાય છે એમ કહી શકાય. તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો. કે આપણો પગ છે એ પણ ઘૂંટણથી વળે છે તો એ પણ હલનચલન કરે છે. પછી તમારા હાથને પાર્શ્વ બાજુમાં સીધો ખેંચો અને ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયાસ કરો. કે આપણી જે આંગળી છે આંગળીથી ખભાને અડવાનો છે. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? કોણી છે તો કોણીથી આપણે વાળીશું. હાથને સીધો ખેંચીને નીચેથી નીચે તરફ નમાવો. તમને બાજુમાં ચિત્ર પણ આપેલું છે કે હાથ છે એને આપણે વાળીએ તો તે કોણીથી વળે છે. કે શું તમે આવું કરી શકો? તો આવું આપણે કરી શકીએ છીએ. કે જે તમને આ કીધું છે એ તમારે ઘરે કરવાનો પ્રયત્ન કરવાનો છે. કે શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ જ્યારે કેટલાક અંગોને આપણે ફેરવી શકતા નથી. જેમ કે આપણા શરીરમાં અમુક અંગોમાં હાડકાં છે અને અમુક અંગો છે તેમાં સ્નાયુઓ છે કે જેથી અમુક અંગ છે એ ફરી શકતા નથી. એટલે કે આપણે ફેરવવા માટે અસમર્થ છીએ. નીચે તમને કોષ્ટક આપેલું છે કે શરીરના ભાગ સંપૂર્ણ ફરે છે. જો તે આખું ફરી જતું હોય તો તેમાં હા લખીશું. જો ન ફરતું હોય તો બોક્સ ખાલી રાખવાનું છે. પછી અંશતઃ ફરે છે એટલે કે થોડુંક જ ફરે છે. નમે છે એટલે કે થોડુંક આપણે વાળી શકાય છે. ઉપર ઉઠે છે અને ગતિ બિલકુલ થતી નથી. જેમાં આપણે થતું હોય એમાં હા લખવાનું છે. પહેલું આપેલું છે ગરદન. તો ગરદન છે જે આપણે ડોક એ આખી ફરતી નથી એટલે કે અંશતઃ ફરે છે એટલે કે થોડીક ફરે છે. તો આપણે લખીશું હા. કે તે નમે છે. જ્યારે આપણે હા પાડીએ ત્યારે આપણે ડોક નમે છે તેથી આપણે લખીશું આમાં હા.
જે ઉપર ઉઠે છે તો આપણે તેને ઉપર પણ કરી શકીએ, એટલે લખીશું હાફ. ગતિ બિલકુલ થતી નથી તો કે થોડીક ગતિ થાય છે, એટલે લખીશું ડેશ. સાવ ફરતી જ નથી તો ના પણ લખવું હોય તો લખી શકાય. બીજું નામ આપેલું છે કાંડું. કાંડું છે એ સંપૂર્ણ ફરતું નથી, એટલે કે ના. થોડુંક વળે છે, એમાં લખીશું હા. કાંડાને નમાવી પણ શકાય છે, એટલે હા. તે ઉપર પણ ઉઠે છે, એટલે કે હા. સાવ ગતિ કરતું નથી, તેમાં કરશું ડેશ, કે આ ગતિ કરે છે. એ રીતે ઘણા બધા નામ આપેલા છે. આંગળી, ઘૂંટણ, એડી, પગની આંગળી, પીઠ, માથું, કોણી અને ભુજા. કે આ એક પછી એક વસ્તુ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે કે તે સંપૂર્ણ ફરે છે કે ફરતી નથી, અને તે નમે છે કે ઉપર ઉઠે છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરીને કોષ્ટકમાં લખવાનું છે. હવે આપણે પ્રવૃત્તિ 1 જોઈએ કે એક ફૂટપટ્ટીને તમારા હાથ પર જે રીતે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણેની સ્થિતિમાં રાખો. આકૃતિમાં દર્શાવ્યું છે કે ફૂટપટ્ટી છે એટલે તમારી હાથની પાછળ આવી રીતે બાંધી દેવાની છે, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. કોણી છે એ વળવી જોઈએ નહીં. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો, કે હાથ અને ફૂટપટ્ટીને સાથે બાંધવાના છે. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો, કે આપણે કોણી પાસે ફૂટપટ્ટી બાંધી હશે તો કોણી છે એ વળશે નહીં. તો શું તમને ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ, કે જે સ્થાનો બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે, કે અમુક એવા હાડકાં છે જે વળી શકતા નથી. અને જેમ કે કોણી છે તો એ આપણે વાળી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો કે આ સ્થાનોને શું કહેવાય છે? કે આ સ્થાનોને સાંધા કહેવાય છે, કે જ્યાંથી કોઈ પણ જે અંગ છે એ વાળી શકાય તો તેને સાંધા કહેવામાં આવે છે. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે? તો આપણે લખીશું ના. જો સાંધા જ ન હોત તો શરીરનું હલનચલન થઈ શકે નહીં. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? તો તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. કે આપણી હાથની આંગળી છે તેના વડે આ આપણે દબાવવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ હાડકું છે અને કઈ જગ્યાએ સ્નાયુઓ છે. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? તો આપણે હાથ વડે જોઈએ કે જ્યારે એ વસ્તુ આપણને કઠણ લાગે છે ત્યારે તેને હાડકું કહેવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પણ અંગને દબાવીએ, આપણે અહીંયા દબાવીએ તો જ્યારે વસ્તુ આપણને કઠણ લાગે છે તો ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો કે આને હાડકું કહેવામાં આવે છે, કે જે દબાતું નથી. અને જ્યારે જે વસ્તુ દબાય છે જેમ કે આને સ્નાયુ કહેવામાં આવે છે. આ કઠણ સંરચનાઓ હાડકાં છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો, કે આટલા બધા હાડકાઓ, જ્યારે જે ભાગ છે એ કઠણ લાગે છે તો તે હાડકાં હશે. જ્યારે હાડકાને વાળી નથી શકાતા તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય છે? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું, કે આખા શરીરમાં એક જ હાડકું જોડાયેલું નથી હોતું. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે, કે જેથી કરીને કોણી છે એ વળી શકે છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાઓ આવેલા હોય છે. આપણે આપણા શરીરને એક જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ,
જે આ અસ્થિઓ એકબીજા સાથે જોડાય છે. જ્યારે એકબીજા સાથે જોડાય છે તો ત્યારે તેને સાંધા કહેવામાં આવે છે. ચાલો હવે આપણે સૌથી પહેલાં ખલદસ્તો સાંધા વિશે જોઈએ. તેને બીજું કંદુક ખલિકા સાંધો પણ કહેવાય છે. તો હવે આપણે પ્રવૃત્તિ 2માં જોઈએ. કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો. બાજુમાં તમને ચિત્ર આપેલું છે કે સૌથી પહેલાં આપણે કાગળની એક પટ્ટીને નળાકાર આકારમાં ફેરવવાની છે. પછી રબર તથા પ્લાસ્ટિકના એક જૂના દડામાં આવી રીતે રબર અથવા પ્લાસ્ટિકનો એક જૂનો દડો લેવાનો છે. તેમાં કાણું પાડીને તેમાં વાળેલ કાગળના નળાકારને નાખો. જે કાગળનો જે આપણે નળાકાર બનાવીએ છીએ તે આપણે કાણામાં નાખવાનું છે, જેવી રીતે આ ચિત્રમાં બતાવેલું છે. તમે કાગળના નળાકારને દડા પર ચોંટાડી પણ શકો છો. જો આપણે કાણામાં અંદર ન નાખવું હોય તો આપણે તેને ચોંટાડી પણ શકીએ છીએ. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારેય બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. પછી દડાને એક નાની વાટકીમાં રાખવાની છે, તેને ચારેય બાજુ આપણે ફેરવીશું. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે એટલે કે મુક્ત રીતે ફરે છે? શું કાગળનો નળાકાર પણ ફરે છે? જે આપણે નળાકાર બનાવ્યો છે એ પણ ફરશે? જો આપણે ચોંટાડી દઈશું તો ફરશે નહીં. જો કાણું હશે તો ફરશે. તો એવી જ રીતે આપણા શરીરમાં પણ હોય છે. તો હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર એ તમારો હાથ છે તથા દડો છે એ તેનો એક છેડો છે. કે વાટકી ખભાના એ ભાગ સમાન છે કે જેનાથી તમારો હાથ છે એ જોડાયેલો છે. જેમ કે આપણો ખભો છે એ વાટકી છે અને જે આપણો હાથ છે એ નળાકાર જે સાંધો છે હમણાં આપણે બતાવ્યું એ મુજબ. જેવી રીતે વાટકી છે એ થોડીક જ ફરશે, એ રીતે આપણે ખભો છે એ પણ થોડો ફરશે. જેનાથી તમારો હાથ છે એ જોડાયેલો હોય છે. એ હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. તો આપણા હાથ અને ખભો છે એ પણ એ જ રીતે હોય છે કે જેના લીધે તે થોડો ફરે છે. આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણો હાથ છે તે ખભાથી જોડાઈને કેવી રીતે ફરે છે. તો આને કહેવામાં આવે છે ખલદસ્તા સાંધો. નીચે તમને ચિત્ર પણ આપેલું છે કે જે એક હાડકું છે તે બીજા સાથે જોડાયેલું હોય તો ત્યારે આને કહેવામાં આવે છે ખલદસ્તા સાંધો અથવા કંદુક ખલિકા સાંધો. હવે આપણે બીજા સાંધા વિશે જોઈએ કે ઉખણી સાંધો. તો કે ઉખણી સાંધો કોને કહેવામાં આવે છે? ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો એ ઉખણી સાંધો છે. આપણે ગરદન એટલે કે ડોક અને માથું બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે તો ત્યારે તેને ઉખણી સાંધો કહેવામાં આવે છે. કે તેના દ્વારા શીર્ષને આપણે એટલે કે માથાને આગળ પાછળ કરી શકીએ છીએ અને જમણી તથા ડાબી બાજુ આપણે ફેરવી શકીએ છીએ. કે આપણે ડોક છે ને આપણે આગળ પાછળ પણ કરી શકીએ છીએ અને જમણી ડાબી બાજુ પણ ફેરવી શકીએ છીએ, પણ આખી ફેરવી શકતા નથી. તો આ પણ એક પ્રકારનું હલનચલન છે કે ડોક અને માથું એટલે કે ગરદન અને શીર્ષ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આને ઉખણી સાંધો કહેવાય. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે થોડુંક ભિન્ન છે? તો જેમાં ખલદસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર ફેરવી શકીએ છીએ, એવી રીતે આપણે ડોકને સંપૂર્ણ રીતે ફેરવી શકતા નથી. એટલે કે આ બંને સાંધા જુદા જુદા છે, એટલે કે એકબીજાથી ભિન્ન છે. ઉખણી સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે. કે ગરદન અને શીર્ષ છે એ પણ ભિન્ન છે. જ્યારે આપણે આગળ પ્રવૃત્તિ 2 કરી એ પ્રમાણે ખભો અને હાથ છે એ પણ એકબીજાથી જુદું છે.
એટલે કે બંને જે સાંધા છે એ જુદા જુદા છે. જે ખભો છે એ આપણે આખો આવી રીતે ફેરવી શકીએ, પણ જ્યારે ગરદન અને શિરસ છે તેને આપણે આખું ફેરવી શકતા નથી. હવે આપણે મિજાગ્રા સાંધા વિશે જોઈએ. તો કે મિજાગ્રા સાંધા કોને કહે છે? કે ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો. આપણો ઘરનો દરવાજો છે તેને ખોલવાનો છે અને બંધ કરવાનો છે. તેને મિજાગ્રાને ધ્યાનપૂર્વક જુઓ કે જ્યારે તમે જ્યાં બંધ કરો છો એને શું કહેવાય છે? તો કે તેને મિજાગ્રો કહેવાય છે. તે દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે. જે દરવાજો છે તમે એ શેનાથી બંધ કરો છો અને ખોલો છો તો એને શું કહેવામાં આવે છે? તો એને મિજાગ્રો કહેવામાં આવે છે. જેના વડે તમે ખોલી શકો છો અને બંધ કરી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ 3માં જોઈએ. ચાલો હવે આપણે મિજાગ્રાની ગતિ એટલે કે હલનચલનને જોઈએ. એક મોટા કાગળ પર અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો. નીચે ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે આપણે એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું એક આપણે નળાકાર બનાવીશું. કે આવી રીતે આપણે એક નળાકાર બનાવીએ. ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની વચ્ચે એટલે કે મધ્યમાં આપણે છિદ્ર કરવાનું છે, એટલે કે કાણું કરવાનું છે. અને તેમાં એક પેન્સિલ દાખલ કરો, એટલે કે પેન્સિલ છે આપણે ઊભી રાખવાની છે. સૌથી પહેલાં આપણે એક નળાકાર બનાવીશું, વચ્ચે એક છિદ્ર કરીશું અને પેન્સિલ છે આપણે એવી રીતે ઊભી રાખવાની છે. કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ભૂંગળું બની જાય. પછી બીજું એક પણ કાર્ડબોર્ડ પેપર લેવાનું છે જેનું અડધું ભૂંગળું વાળવાનું છે, કે જ્યાં નીચે આપેલું છે એક આખું ભૂંગળું છે, નીચે અડધું રાખેલું છે. જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય, કે જે ઉપરનું છે એ આરામથી ફરી શકે. અડધા નળાકાર ઉપર રાખેલ આખું જે આ નળાકાર છે એ મિજાગ્રાની માફક છે, એટલે કે આખું ફરી શકે. પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો કે તે કેવા પ્રકારની ગતિ કરે છે? તો કે તે ગોળ ગોળ ફરશે. તે ગતિ એટલે કે હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા જેવું જ છે કે એનાથી ભિન્ન છે એ આપણે જોવાનું છે. તો કે ખલદસ્તો સાંધો એટલે કે ફરી શકે છે કે એનાથી થોડોક ભિન્ન એટલે કે બીજો સાંધો છે. આવા જ પ્રકારની ગતિ તમે જોઈ હશે કે તે એક મિજાગ્રા જેવું લાગે છે, કે તે એક મિજાગ્રાથી ભિન્ન છે, પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગ્રા છે એક જ દિશામાં ગતિ કરે છે. કોણીમાં મિજાગ્રાનો સાંધો આવેલ હોય છે જેનાથી આપણે કોણીને આગળ પાછળ કરી શકીએ છીએ, એટલે કે તે ગતિ કરે છે. ઉપર તમને ઘૂંટણનો મિજાગ્રાનો સાંધો આપેલો છે કે આ ઘૂંટણ છે, કે ઘૂંટણને આપણે અહીંયા પગથી વાળી શકાય છે, એટલે આ શું કહેવાય? તો કે મિજાગ્રો કહેવાય. ચાલો આ તમને સમજાઈ ગયું. હવે આપણે અચલ સાંધા વિશે જોઈએ કે આપણા શીર્ષના એટલે કે માથાના અસ્થિઓની વચ્ચે આવેલ કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતાં ભિન્ન છે. જે આપણા માથાના જે સાંધા છે એ બીજા બધા સાંધા કરતાં જુદા છે. હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. સૌથી પહેલાં આપણે જોયું કે જે આપણને કઠણ લાગે છે તેને હાડકું કહેવાય છે, અને બીજા છે એ સ્નાયુઓ હોય છે. કે હાડકાઓ આ સાંધાની મદદથી જ્યારે હલનચલન કરતા નથી ત્યારે આવા સાંધાને અચલ સાંધા કહે છે, કે જે બિલકુલ હલનચલન નથી કરી શકતા. જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો, અને હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. આપણે મોઢું છે આપણે હલાવવાનું છે, કે શું તમે તેને હલનચલન કરાવી શક્યા? કે ઉપરી જડબું છે તથા ખોપરીના કેટલાક અસ્થિ એ અચલ છે, કે જે આપણું મોઢું છે એ ખુલી શકે છે પણ તે હલનચલન કરી શકતું નથી, એટલે કે ફરી શકતું નથી.
પછી નીચે તમને આપેલું છે કે જો તમારે ઢીંગલી બનાવવી હોય તો ઢીંગલી બનાવવા માટે સૌથી પહેલાં તમે શરીરનું કયું અંગ બનાવશો? તો કે શક્ય છે કે તમે ઢીંગલીને બનાવવા માટે કોઈ પણ એક આકાર આપશો, એટલે કે આકાર પ્રદાન કરશો. તો એના માટે આખું માળખું એટલે કે શરીરના અંગો બનાવવા પડશે, માળખું તૈયાર કરવું પડે. તો એવી જ રીતે આપણા શરીરમાં પણ હોય છે, જે રીતે ઢીંગલી બનાવીએ છીએ એ રીતે આપણા આખા શરીરનું આપેલું છે. આપણે આને માનવ કંકાલ કહીએ છીએ. કે શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક આખું માળખું તૈયાર કરવામાં આવે છે, અને આ માળખાને કંકાલ કહેવાય છે, કે જે તમને ચિત્રમાં આપેલું છે. આખું શું છે? તો કે માનવ કંકાલ છે. કે પગ છે, પગના આંગળાઓ છે, ઘૂંટણ છે, પછી હાથની આંગળીઓ છે, કોણી છે, મુખ એટલે કે મોઢું છે, અને વચ્ચે આ જે હાડપિંજર હોય છે. કે આખું શું છે? કે આખા માનવ કંકાલ છે. કે તે એક પ્રકારનું સુંદર આકાર પ્રદાન કરે છે, એટલે કે એક દ્વારા બીજું માળખું છે, આખું માળખું રચાય છે, અને આ માળખાને કંકાલ કહેવાય છે. આપણે કેવી રીતે ઓળખીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે? કેવી રીતે ખ્યાલ આવશે કે આ મનુષ્યનું જ છે? તો આપણે શરીરના વિભિન્ન હાડકાઓની આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો આપણને કંકાલ જોઈને ખ્યાલ આવી જાય કે આ મનુષ્યનું કંકાલ છે, કે આપણે ઉપર જોયું એ મુજબ આપણે ઓળખી શકીએ. કે શરીરના કેટલાક ભાગોમાં આપણે હાથ હોય, પગ હોય, કોણી હોય, હાડપિંજર હોય, એના પરથી આપણને ખ્યાલ આવી જશે કે મનુષ્યનું કંકાલ છે. એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ છે એ મેળવી શકીએ છીએ. કે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે આપણા ઘરમાંથી કે કોઈ પણ પાડોશી છે તો એનો આપણા કુટુંબમાંથી કોઈકનો હાથ કે પગ છે એમાં ઈજા થાય તો આપણે ડૉક્ટર પાસે એક્સરે કઢાવીએ છીએ, કે જેના લીધે આપણને ખ્યાલ આવી જાય કે હાડકામાં ક્ષતિ એટલે કે ઈજા થઈ છે કે નથી થઈ, હાડકું છે એ ભાંગી ગયું છે કે નથી થયું કંઈ, કે હાડકું છે એ બરાબર જ છે. એ માટે આપણે એક્સરે કરાવીએ છીએ, કે જેથી કરીને આપણને શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે. તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના ભાગ ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો, અને પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો. આપણા શરીરમાં કેટલા હાડકાઓ છે આપણે ગણવાના છે. તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો, તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો. કે નીચે તમને કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે ચિત્ર આપેલું છે. પહેલું છે તો આ કોણીનું છે, અને આ ઘૂંટણના સાંધાનું એક્સરે આપેલું છે. તમારી આંગળીઓને વાળો, કે શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? કે આપણી આંગળી છે, આંગળીને આપણે વાળવાની છે. જેમ કે આંગળી છે તો આપણે તેને આખી વાળી શકીશું નહીં, તે અહીં સુધી થશે, વધારે પડતી થઈ શકશે નહીં. કેમ કે વચ્ચેમાં શું આવેલું છે? તો કે વચ્ચે તેમાં હાડકું આવેલું છે, કે તે વધુ પડતી એટલે કે આનાથી વધુ તે વળી શકશે નહીં. તમારી મધ્યમાં આંગળીમાં કેટલા હાડકાં આવેલા છે? તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો કે તેમાં કેટલા હાડકાઓ છે. આપણે જે પાછળનો ભાગ છે તે બધી જગ્યાએ કેટલા હાડકાં છે એ આપણે જોવાના છે. ને શું તમારું કાંડું છે એ લચીલું છે, એટલે કે કાંડું છે એ વળી શકે છે? કાંડું છે એ આપણે આવી રીતે વાળી શકીએ છીએ, એટલે કે કાંડું છે એ વળી શકે છે, તેને આપણે ફેરવી પણ શકીએ છીએ. તે અનેક નાના નાના અસ્થિઓ દ્વારા બનેલું છે, કે જેથી કરીને તે ફરી શકે છે. જો તેમાં એક જ હાડકું આવેલું હોત તો તે ફરી શકત નહીં. નીચે તમને હાથના અસ્થિઓ આપેલા છે, કે જેના લીધે તે ફરી શકે છે. જો એક જ હાડકું હોત તો ફરી શકત નહીં. તો આપણા હાથમાં
કેટલા સાંધાઓ છે, પગમાં કયા સાંધાઓ છે એ તમને હવે સમજાઈ ગયો છે. હવે આપણે પ્રવૃત્તિ 4 જોઈએ. સૌથી પહેલાં ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખો કે તમે ક્યાં સુધી શ્વાસને રોકી શકો છો. અને તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને તમારા હાડકાનો અનુભવ કરો. જે આપણા શરીરનો પાછળનો પીઠનો ભાગ છે તેને તમારે દબાવીને અનુભવ કરવાનો છે. જો તમને કઠણ લાગશે તો ત્યાં હાડકું હશે. આ તમને પાછળી પિંજરનું ચિત્ર આપેલું છે. જો શક્ય હોય એટલી તમારી પાસળીઓને ગણો કે કેટલી પાસળીઓ થાય છે. છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી કરો. આપણે જોઈએ છીએ કે પાસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી હોય છે, કે આવી રીતે વળેલી હોય છે. તે છાતીના હાડકા અને કરોડ સ્તંભ સાથે જોડાઈને એક પાંજરા જેવું નિર્માણ કરે છે, કે જે તમને ચિત્રમાં આપેલું છે. કે પાછળી પિંજર છે કોના જેવું લાગે છે, તો કે તે પિંજરા જેવું લાગે છે, એટલે કે પાંજરાનું નિર્માણ કરે છે. આ શંકારૂપી પાંજરાને શું કહેવામાં આવે છે, તો કે તેને પાછળી પિંજર કહેવામાં આવે છે. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો કે તેનાથી આપણે કે પાછળી પિંજર દ્વારા તે સુરક્ષિત રહે છે. જો આપણા શરીરમાં પાછળી પિંજર છે જેના સાથે ઘણા બધા હાડકાઓ અને પાસળીઓ જોડાયેલી હોય છે. હવે નીચે તમને આ ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર શેનું છે? આ ચિત્ર કરોડ સ્તંભ છે, જે આપણે પીઠના પાછળના ભાગમાં વચ્ચે આવેલું હોય છે. કે તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. ઘૂંટણને આપણે વાળવાનું નથી અને આપણે પગની આંગળીઓને અડવાની છે, તો આવું કોઈ કરી શકે નહીં. જો ઘૂંટણ વળે તો જ આપણે પગની આંગળીઓને અડી શકીએ છીએ. ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો. કે આપણી આંગળીઓ છે આપણી પીઠ પર ફેરવવાની છે. જે તમે અનુભવ કર્યો તે શું છે, તો કે તે મેરુદંડ એટલે કે કરોડ સ્તંભ છે, જે આપણે પીઠના પાછળના ભાગમાં એટલે કે વચ્ચે આવેલું છે. મનુષ્યમાં પીઠના વચ્ચેના ભાગમાં આવું કરોડ સ્તંભ આવેલું હોય. તે અનેક નાના નાના હાડકાઓની બનેલ રચના છે. એમાં ઘણા બધા હાડકાઓ જોડાયેલા હોય છે. પાછળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે. કે જે ચિત્ર આપણે ઉપર જોયું, જે પાછળી પિંજર, તે આની સાથે જોડાયેલું હોય છે. પછી આગળ આપણે જોઈએ તો આપણે આપણા હાથથી કોઈ પણ દિવાલને ધક્કો મારી શકીએ છીએ, તો કે ના. આપણા હાથથી આપણે દિવાલને ધક્કો મારી શકતા નથી, કેમ કે દિવાલ છે એ કઠણ હોવાને લીધે આપણે તેને ધક્કો મારવો એ શક્ય નથી. શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે, કે જે ચિત્રમાં આપેલા છે? કે આપણા ખભા આગળ ઉપસેલા બે અસ્થિઓ હોય છે, જેને શું કહેવામાં આવે છે? તો તેને સ્કંધાસ્થિ કહેવામાં આવે છે. કે જે બે ઉપસેલા ભાગ હોય છે, જે આપણા ખભાની આજુબાજુ હોય છે, કે જેને સ્કંધાસ્થિ કહેવાય છે. આ સંરચના તેને બીજું પણ નામ આપી શકાય છે. સ્કંધાસ્થિ અથવા નિતંબાસ્થિ પણ કહેવાય છે. કે આ એક પેટી જેવી રચના ધરાવે છે. નીચે તમને ચિત્રમાં આપેલું છે, તો કે આની રચના કોના જેવી છે? તો કે આ પેટી જેવું દેખાય છે, જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. કે જઠર નીચેના અંગો છે કે આ નિતંબાસ્થિના લીધે આપણા શરીરને રક્ષણ મળી રહે છે. આ નિતંબના ભાગનો એ હિસ્સો છે કે જેની મદદથી આપણે બેસી શકીએ છીએ. કે આપણે કોની મદદથી બેસી શકીએ છીએ? તો કે નિતંબાસ્થિ આપણા શરીરમાં છે કે જેના લીધે આપણે બેસીએ છીએ. તમારી ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડાવાથી બનેલ છે. નીચે તમને માનવ ખોપરીનું ચિત્ર આપેલું
છે કે આપણી ખોપરીમાં એટલે કે માથામાં ઘણા બધા હાડકાઓ છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ જે મગજનું રક્ષણ કરે છે. જે આપણા માથામાં જે માનવ ખોપરી છે કે જેના લીધે જ અમુક હાડકાઓ પણ જોડાયેલા છે કે તેથી આપણા મગજનું રક્ષણ થાય છે. આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકાં તથા સાંધા વિશે આપણે જોયું. કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જેમાં હાડકાં હોતા નથી, એટલે કે તે કઠણ હોતા નથી. જેમ કે આપણે જોઈએ તો કાન, કે કાનને તમે અડીને એટલે કે સ્પર્શ કરીને જુઓ તો કાનમાં હાડકાં હોતા નથી, કે આપણે તેને સહેલાઈથી વાળી શકીએ છીએ, જેને આપણે કોમલાસ્થિ કહીએ છીએ, એટલે કે અસ્થિ કુર્ચા તરીકે પણ ઓળખીએ છીએ. નીચે તમને કાનનું ચિત્ર પણ આપેલું છે કે આપણે કાનને સ્પર્શ કરીને જોવાનું છે કે શું તેમાં તમને હાડકાનો અનુભવ થાય છે કે જેને વાળી શકાય છે. તો કે એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા નથી, એટલે કે તેમાં આપણને કઠણ લાગશે નહીં, આપણે તેને વાળી શકીએ છીએ. શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? કાનનો ઉપરનો ભાગ છે તેને પણ અડીને જોવાનું છે અને જે નીચેનો ભાગ છે બૂટ તેને પણ અડીને જોવાનું છે. એક ભાગ છે થોડોક કઠણ લાગશે, જ્યારે બીજો ભાગ છે તેને આપણે અડીએ તે સહેલાઈથી વળી જશે. કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી કે જેટલી આપણી કાનની બૂટ છે. જે કાનની બૂટ છે એ વધુ નાજુક હોય છે, જ્યારે એનો ઉપરનો ભાગ છે એ એટલો નાજુક હોતો નથી. પરંતુ તે ભાગ હાડકાં જેટલો કઠણ પણ હોતો નથી. તે કાસ્થિ છે, એટલે કે તે સાવ નરમ ભાગ છે. અને શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે. કે શરીરના અમુક એવા પણ અંગો છે કે જે સાવ નાજુક હોય છે. આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ, સાંધાઓ તથા કાસ્થિઓ દ્વારા ભેગા થઈને અમુક જે સાંધાઓ છે એ બને છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. આપણે આપણા શરીરના 2 હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં આપણે જાણકારી મેળવી લીધી. હવે તમારે તમારા એક હાથની મુઠ્ઠી બનાવીને કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો. જેવી રીતે ચિત્રમાં દર્શાવેલું છે કે આપણા હાથમાં મુઠ્ઠી વાળીને આપણે આવી રીતે પ્રયત્ન કરવાનો છે. પછી આપણે મુઠ્ઠી ખોલીને પણ પ્રયત્ન કરવાનો છે. તો જ્યારે તમને ઉપસેલો ભાગ દેખાય છે તો ત્યારે તેને શું કહેવાય છે? તો કે ત્યારે તેને સ્નાયુ કહેવાય છે. આપણે ઉપર ચિત્રમાં પણ જોયું કે જ્યારે આ ઉપસેલો ભાગ દેખાય છે ત્યારે આને સ્નાયુ કહેવાય છે. એટલે કે સંકોચન થવાના કારણે સ્નાયુઓ એ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. સ્નાયુઓનું શું થાય છે કે હવે તે ઉપસેલી દેખાશે નહીં. જ્યારે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ ત્યારે પણ આપણા હાથ અને પગના સ્નાયુઓ છે તે સતત હલનચલન કરતા હોય છે. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે, એટલે કે તે હાડકાંઓને ખેંચે છે. ચાલો, અત્યાર સુધી આપણે મનુષ્યનું કંકાલ, આપણે સાંધાઓ વિશે પણ જોયું કે સંકોચન કેવી રીતે થાય છે, સ્નાયુઓ કેવી રીતે હલનચલન કરે છે. આપણે મનુષ્ય વિશે જોયું. હવે આપણે પ્રાણીઓ વિશે જોઈએ. 8.2 આપેલું છે કે પ્રાણીઓની ચાલ. તો સૌથી પહેલાં પ્રાણીઓ કેવી રીતે ચાલે છે એમાં આપણે અળસિયા વિશે જોઈએ. પ્રવૃત્તિ 5. ચાલો, તો હવે આપણે અળસિયા વિશે જોઈએ. તમે એવું સાંભળ્યું હશે કે અળસિયા છે એ ખેડૂતના મિત્રો કહેવાય છે. કે અળસિયા છે એ શું કામ કરે છે? કે અળસિયા છે
એ ખેતરમાં જમીન ઉપર નીચે કરવાનું કામ કરે છે, એટલે કે જમીનને પોચી બનાવે છે. હવે આપણે પ્રવૃત્તિ 5માં જોઈએ કે બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો. આપણે અળસિયાનું અવલોકન કરવાનું છે. નીચે તમને અળસિયાનું ચિત્ર આપેલું છે. તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો. આપણે અળસિયાને પકડીને કોઈ પણ એક પેપર પર મૂકવાનું છે. તેની ગતિનું નિરીક્ષણ કરવાનું છે, તે કેટલી ઝડપથી ગતિ કરે છે. તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો. સૌથી પહેલાં આપણે પેપર પર મૂકીશું, પછી આપણે કાચની પટ્ટી અથવા ટાઇલ્સ એટલે કે લાદી પર મૂકીશું, અથવા કોઈ પણ ચીકણી સપાટી પર મૂકીએ અને તેની ગતિનું નિરીક્ષણ કરવાનું છે કે શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે, કે પેપર પર જેટલી ગતિ અળસિયું કરે છે એટલી જ ગતિ ચીકણી સપાટી પર કરશે. તો કે ના, જ્યારે ચીકણી સપાટી હોય છે ત્યારે તે લપસી જાય છે, એટલે કે એટલી બધી ગતિ કરી શકતું નથી. ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે? તો કે ફિલ્ટર પેપર પર. જ્યારે ટાઇલ્સ એટલે કે લાદી અથવા ચીકણી સપાટી પર અળસિયું ઝડપથી ગતિ કરી શકતું નથી. જ્યારે ચીકણી સપાટી હોય છે ત્યારે તે લપસી જાય છે. ફિલ્ટર પેપર પર તે આરામથી ગતિ કરી શકે છે. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાનું શરીર છે તેમાં ઘણા બધા વલયો હોય છે, તેમાં હાડકાં હોતા નથી, જેથી કરીને તે વળી શકે છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે. જે સ્નાયુઓ છે કે તેના શરીરને વધવા તથા ઘટવામાં તે મદદ કરે છે. તમે અળસિયું જોયું હશે તો અળસિયું છે એ આરામથી વળી શકે છે. શેના લીધે વળી શકે છે? તો કે સ્નાયુઓના લીધે. જો હાડકાં હોય તો તે વળી શકતું નથી. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને એટલે કે પાછળના ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે, એટલે કે જમીનને પકડી લે છે, તથા આગળના ભાગને ફેલાવે છે. અને તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે. પાછળનો ભાગ છે એ જમીન સાથે જોડાયેલો હોય એટલે જમીનને તે મૂકી દે છે, પછી આગળના ભાગથી જમીનને પકડી લે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. તેના બાદ શરીરને તે સંકુચિત કરે છે તથા પાછળના ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અને અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરે છે, કે આવી રીતે તે કરવાથી સતત આગળ વધતું રહે છે. કે પાછળનો ભાગ છે તેને જમીન સાથે જકડી રાખે અને આગળનો ભાગ છે તેને એ ફેલાવે છે. પછી આગળના ભાગથી જમીનને પકડશે અને પાછળનો ભાગ છે તેને જમીન સાથેથી છોડી દેશે, કે જેના લીધે તે અળસિયું છે એ આગળ વધી શકે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદ કરે છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? અને તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ એટલે કે વાળ જેવી રચના હોય છે. આ વાળ જેવી રચના એ સ્નાયુ સાથે જોડાયેલી હોય છે અને આ જે વાળ જેવી રચના છે તે માટીમાં તેની પકડને કેવી બનાવે છે? તો કે મજબૂત બનાવે છે. તેની વાળ જેવી રચનાના કારણે તે જમીન સાથે તે જમીનને પકડી લે છે. અળસિયું તેના રસ્તામાં આવા વાળી માટીને ખાઈ જાય છે અને તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. અળસિયું છે એ માટી પણ ખાય છે. અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે. કે મેં પહેલાં કીધું એ મુજબ કે અળસિયું છે ખેડૂતના મિત્ર કહેવાય છે, કેમ કે અળસિયું છે એ જમીનને પોચી બનાવે છે, એટલે કે ઉપર નીચે કરે છે.
અને માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે અને પાક છે એ સમૃદ્ધ અને. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 6માં જોઈએ કે કોઈ એક બગીચામાંથી એક ગોકળ ગાયને પકડો. તો તમે ગોકળ ગાય કદાચ જોઈ હશે, અને જો ન જોઈ હોય તો તમે ચિત્રમાં જોઈ શકો છો. શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ છે? તેની પીઠ ઉપર શું હોય છે? તો કે ગોળ જેવી આવી રચના હોય છે. તેને શું કહેવામાં આવે છે? તો કે જ્યાં ગોળ રચના છે તેને કવચ કહેવામાં આવે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, એટલે કે તે ઉપર દેખાય છે. બાહ્ય એટલે કે બહારનું, પરંતુ તે હાડકાનું બનેલ હોતું નથી. તે હાડકાનું એટલે કે કઠણું હોતું નથી. તે કવચ એક જ એકમ છે, તથા તે તેને એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. કે જે ઉપર આ કવચ દેખાય છે તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સહાય કરતું નથી. તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે. કે તે શું કામ કરે છે? તો કે તે સાથે ખેંચાઈને જવામાં મદદ કરે છે. ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને તેની ગતિનું નિરીક્ષણ કરો. આપણે તેને કાચની પ્લેટ પર મૂકવાનું છે. તે કેટલી ગતિ કરે છે? ધીમે ધીમે ગતિ કરે છે કે ઝડપથી ગતિ કરે છે? તેનું નિરીક્ષણ કરવાનું છે. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો. પછી આપણે કાચની પ્લેટ છે તેને આપણે હાથ વડે ઉપર ઉઠાવીને જોવાનું છે કે તે કેટલી ગતિ કરે છે. કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવતા જોઈ હશે. એટલે કે ગોકળ ગાયની જે રચના છે તે કાચબા જેવી હોય છે. તેનું શીર્ષ એટલે કે માથું છે એ થોડુંક તે બહાર કાઢે છે, અને બીજી એક જાડી સંરચના હોય છે તો એ એના પગ છે, જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો, થોડીક આપણે નીચે કરીશું. પગની તરંગિત ગતિ જોઈ શકાશે. તેના પગથી તે કેવી રીતે ચાલે છે એ આપણે જોઈ શકીશું. તો ગોકળ ગાયની ગતિ છે એ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપી છે? ગોકળ ગાય છે એની ગતિ ધીમી છે, જ્યારે અળસિયાની ગતિ ઝડપી છે. ચાલો આપણે અળસિયા અને ગોકળ ગાય વિશે સમજી ગયા. હવે આપણે વંદા વિશે જોઈએ. પ્રવૃત્તિ 7. કોઈ વંદાનું અવલોકન કરો. આપણે બધાએ વંદો જોયો હશે. વંદો છે એ જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. તેમાં 3 જોડ પગ હોય છે. તેને કેટલા જોડ પગ હોય છે? તો કે 3 જોડ પગ હોય છે. તે ઉડી પણ શકે છે, ચાલી પણ શકે છે અને દિવાલ પર ચડી પણ શકે છે. જે ચાલવામાં મદદ કરે છે, કે તેના પગ છે તેના વડે એ ચાલી શકે છે. તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. તેનું જે શરીર છે આ બાહ્ય કંકાલ એટલે કે જે બહારનો ભાગ છે તે એકદમ કઠણ હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે. આપણા શરીરમાં અનેક સાંધાઓ હોય છે, એ જ રીતે વંદામાં પણ અનેક સાંધાઓ હોય છે, જેને કારણે ગતિ શક્ય બને છે, કે જેના કારણે તે આગળ ચાલી શકે છે. પીઠના ભાગેથી 2 જોડ પાંખ પણ જોડાયેલ હોય છે, કે વંદાને 2 જોડ પાંખ પણ હોય છે. વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે, જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે. તે તેને ચાલવામાં સહાય કરે છે. અને પૃષ્ઠ સ્નાયુઓ એટલે કે પાછળની જે સ્નાયુઓ છે તે વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. જે પાછળના સ્નાયુઓ છે એ શું કામ કરે છે? તો કે પાછળના સ્નાયુઓ છે વંદો જ્યારે ઉડતો હોય ત્યારે તેની પાંખોને ગતિ આપવાનું કામ કરે છે. ચાલો વંદા વિશે સમજાઈ ગયું. હવે આપણે પક્ષીઓ વિશે જોઈએ. ચાલો હવે આપણે પક્ષીઓમાં જોઈએ
કે પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે, એટલે કે તે ઉડી પણ શકે છે અને જમીન પર ચાલી પણ શકે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ એ પાણીમાં તરે છે. પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. પક્ષી શાના કારણે ઉડી શકે છે? તો કે તેનું શરીર છે એ ઉડવા માટે અનુકૂલિત છે, કે તેના હાડકાં હલકા છે અને છિદ્રિષ્ટ છે. પક્ષીઓના હાડકાં હલકા હોવાથી તે આકાશમાં ઉડી શકે છે. પશ્વ ઉપાંગના એટલે કે પાછળના ભાગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે હોય છે, અને અગ્ર ઉપાંગ એટલે કે જે આગળનો ભાગ છે, જે અસ્થિ ભાગ છે, તે રૂપાંતરિત થઈને આખી પાંખ બનાવે છે, અને ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે કે છાતીના જે અસ્થિ છે, પક્ષી ઉડે ત્યારે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે, તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે, કે જેના સ્નાયુ છે તે પાંખને ઉપર અને નીચે કરવામાં મદદ કરે છે. ઉપર તમને પક્ષીનું કંકાલ આપેલું છે. જેવી રીતે આપણે મનુષ્યનું કંકાલ જોયું હતું એ રીતે આ પક્ષીનું કંકાલ છે. તો આપણને ચિત્ર પરથી ખ્યાલ આવી જશે કે કયું પક્ષીનું કંકાલ છે અને કયું મનુષ્યનું કંકાલ છે. ચાલો હવે આપણે માછલી વિશે જોઈએ. પ્રવૃત્તિ 8. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8માં જોઈએ. સૌથી પહેલાં એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો. નીચે તમને ચિત્રમાં આપેલું છે કે કાગળની હોડી બનાવીને તેને પાણી પર મૂકેલી છે. હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો, કે જે ખૂણા ઉપર જ્યાં અણીવાળો જે છેડો હોય છે ત્યાંથી પકડીને તેને ધક્કો મારવાનો છે. તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે, તો હોડી કાગળની છે એટલે તે આગળ વધી શકશે. હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો. તમને નીચે બીજું પણ ચિત્ર આપેલું છે કે પહેલા ચિત્રમાં જ્યાં ખૂણો છે તો છેડાઈથી પકડીને ધક્કો મારે છે, અને બીજું ચિત્ર છે તેમાં જ્યાં પહોળો ભાગ છે ત્યાંથી ધક્કો મારે છે. તો શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? તો કે હા. તો એ જ રીતે જેવી રીતે હોડી ચાલી શકે છે એ જ રીતે માછલી છે એ પણ તરી શકે છે. તો આપણને હોડી પરથી ખ્યાલ આવે કે માછલી પણ એની જેમ જ તરે છે. તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે, કે માછલીનું શીર્ષ એટલે કે તેનું માથું તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે, કે તેનો મધ્ય ભાગ છે એટલે કે વચ્ચેનો ભાગ છે તેના કરતાં કેવી હોય છે? તો કે પાતળી હોય છે અને અણીદાર હોય છે. શરીરની જે આવી રચના છે તો આવી રચનાને શું કહેવાય છે? તો કે ધારારેખીય કહેવાય છે. માછલીનો આકાર ધારારેખીય કહેવાય છે. તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. કે માછલીના શરીરમાં આવી વિશિષ્ટ રચનાઓ છે. પૂંછડી છે, મીનપક્ષ છે. પૂંછડી કરતાં તેના મધ્ય ભાગ છે એ પાતળો અને અણીદાર છે, કે જેના લીધે તે પાણીને ધક્કો મારી શકે છે અને તરી પણ શકે છે. માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે, કે તેમાં પણ ઘણા બધા સ્નાયુઓ આવેલા છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એટલે જ્યારે તે તરે છે ત્યારે તેના શરીરનો આગળનો ભાગ એક બાજુ વાળે છે, તથા પૂંછડી છે એ વિપરીત દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં વળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે માછલી પોતાના શરીરને વાળે છે અને તીવ્રતાથી અને પૂંછડી છે એ બીજી દિશામાં વળી જાય છે. તેનાથી એક તેને ધક્કો લાગે છે અને માછલી છે એ આગળની તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા
માછલી છે એ આગળની તરફ વધતી જાય છે અને પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. ખાસ કરીને મીનપક્ષ જે હોય છે તે તેને આગળ વધવામાં અને ધક્કો મારવામાં મદદ કરે છે. માછલી છે તો માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સમતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. કે માછલીના શરીરમાં બીજા પણ અમુક એવા મીનપક્ષો છે કે કઈ દિશામાં જવું, દિશા નક્કી કરવા માટે તેને સહાય કરે છે. કે શું તમે ધ્યાન આપ્યું કે ગોતાખોર એટલે કે મરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે. તમે ઘણીવાર જોયું હશે કે દરિયામાં કે નદીમાં જે લોકો તરતા હોય છે તે પગમાં શું પહેરે છે કે ફ્લિપર પહેરે છે. એટલે કે માછલીના મીનપક્ષ જેવું થઈ જશે કે જેથી કરીને તે પાણીમાં સરળતાથી તરી શકે. તો જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે, તો કે હા, જે ફ્લિપર છે તે મીનપક્ષ જેવું કામ કરે છે. તો માછલી વિશે તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે જોઈએ કે સાપ કેવી રીતે ગતિ કરે છે. તો તમે બધે સાપ જોયો હશે. શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે કે શું તે સીધો આગળ વધે છે? તમે જોયું હશે કે સાપ છે તે ક્યારે સીધો ચાલતો નથી, તે હંમેશા વાંકી ચૂકી ગતિ કરે છે. સાપનો જે કરોડસ્તંભ છે તે કેવો હોય છે? તો કે લાંબો હોય છે. સાપ છે એ લાંબો હોય તો કરોડસ્તંભ પણ લાંબો જ હશે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે. ભલે પછી તે દૂર આવેલા હોય, અને સ્નાયુઓ કરોડસ્તંભ, પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. જેવી રીતે મનુષ્યના શરીરમાં હોય છે એ જ રીતે પ્રાણીઓના શરીરમાં પણ હોય છે. તો સાપ છે તો સાપમાં પણ ઘણા બધા સ્નાયુઓ આવેલા હોય છે, પાસળીઓ હોય છે, અને જે ત્વચા છે તે એકબીજા સાથે જોડાયેલી હોય છે. સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે. તેના શરીરમાં ઘણા બધા વલયો આવેલા છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. કે તેના શરીરમાં ઘણા બધા વલયો છે જેના લીધે તે આગળ વધી શકે છે, અને તેનું શરીર અનેક વલય ધરાવે છે. પ્રત્યેક વલય તે આગળ તેને ધક્કો મારે છે, અને આ કારણે સાપ છે એ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધી શકે છે. કે સાપ છે એ ઝડપથી શાના કારણે ગતિ કરે છે? તો કે સાપના શરીરમાં ઘણા બધા વલયો છે અને સ્નાયુઓ છે કે જેના લીધે તે ઝડપથી આગળ વધી શકે છે. પરંતુ સીધી રેખામાં જે સાપ છે એ આગળ વધતો નથી. આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. કે અમુક પ્રાણીઓ છે, પક્ષીઓ છે તે કેવી રીતે ગતિ કરે છે. આપણે અળસિયા વિશે જોયું, વંદા વિશે જોયું, પક્ષીઓ વિશે જોયું તથા ગોકળગાય વિશે જોયું. પહેલી અને બુઝો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્નો છે. તો એવા જ પ્રશ્ન આપણને પણ ઘણા બધા થતા હશે કે પ્રસિદ્ધ ગ્રીક છે દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તો આપણે એ વૈજ્ઞાનિકનું નામ પણ યાદ રાખવાનું છે કે દાર્શનિક એરિસ્ટોટલ. અને કઈ બુક હતી? તો કે ગેટ ઓફ એનિમલ એટલે કે પ્રાણીઓ વિશે. તો પોતે ખુદને પણ એટલા બધા પ્રશ્નો પૂછ્યા હતા કે વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો છે એ શા માટે હોય છે. જેમ કે અમુક પક્ષી પ્રાણીઓ છે જે ઉડી શકે છે, અમુક ઉડી શકતા નથી. તો આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને કઈ વિભિન્નતાઓ છે, અને વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે, એ બધું આપણે પ્રકરણમાં શીખી ગયા. મનુષ્યને 2 પગ જ્યારે
ગાય અને ભેંસને 4 પગ હોય છે, મનુષ્યને 2 પગ હોય છે, જ્યારે પ્રાણીઓને 4 પગ હોય છે. ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી એટલે કે બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે? અને આપણા પગને વાળવાની રીત આપણા હાથને વળવાની રીતથી કેવી રીતે અલગ પડે છે એ બધું આપણે આ પ્રકરણમાં જોયું. તો કે આટલા બધા પ્રશ્નો શક્ય છે કે આપણે પ્રવૃત્તિઓ દ્વારા અને પ્રકરણ દ્વારા આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તો આ પ્રકરણ 8 છે શરીરનું હલનચલન, એ તમને હવે સમજાઈ ગયો છે. આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.